નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। વાવાઝોડા જેવા પવન સાથે કમોસમી વરસાદે કેટલાય શહેરોને ધમરોળી નાખ્યા। કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો। કાજળ ગરમીની વચ્ચે અંબાજીના દાંતામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ સાથે કરા પણ પડ્યા। બપોર બાદ દાંતાના વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાયા। દિવસભરની ગરમીના ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। પવન અને વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદી માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। ભારે પવનને સુસવાટા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું। વ્યારા તાલુકાના પૂર્વ પટ્ટીના જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો। આ ઉપરાંત કરંજવેલ, ચીચરબરડી, લખાલી, રાણી આંબામાં આકાશી આફત આવી। વડપડા, ઢોંગી આંબા, વાલોથા, પુરીવેલીમાં પણ વરસાદ વરસ્યો। તો બિરબરા, નાના સાતશીલા, છેવડીમાં પણ કરા સાથે વરસાદ થયો। કમોસમી વરસાદે તાપી જિલ્લાને પણ ધમરોળી નાખ્યો। તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વાવાઝોડા સાથે વરસાદ થતા રસ્તા ઉપરના વૃક્ષો પડતા વાહન વ્યવહારને અસર થઈ ગઈ। વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ કાચા મકાન પણ છાપરા ઉડી ગયા। દાહોદના લીંબડીનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે બપોર બાદ વરસાદી માહોલ છવાયો। ગામડાઓમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થતાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી। વંટોળિયા વરસાદે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધડબડાટી બોલાવી। વરસાદથી કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળી। વંટોળ, કરા અને ધોધમાર વરસાદે રાજ્યના અનેક વિસ્તારો ધમરોળી નાખ્યા। ત્યારે અમદાવાદમાં પણ ધૂળની ડમરી સાથે વરસાદી વાતાવરણ સર્જાયું। વાવાઝોડા જેવા દ્રશ્યો અમદાવાદ શહેરના છે। સાંજના સમયે તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અટવાયા હતા। ભારે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો। એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણ પલટાયું હતું। આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। કાપરાડા તાલુકામાં તો કરા સાથે વરસાદ ખાબક્યો। આ ઉપરાંત સુથારપડા, ખુડા, સુલિયા, ગિરનાર સહિતના છેવાડાના વિસ્તારોમાં કરા સાથે તોફાની વરસાદ વરસ્યો। કાળઝાળ ગરમીમાં ભર ઉનાળે વૈશાખમાં અષાઢ જેવો માહોલ સર્જાયો। બદલાયેલા વાતાવરણને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। જોકે કેરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કરા સાથે વરસાદ ખાબક્યો। વાંસદા ટાઉન સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસતા ભીષણ ગરમીમાંથી લોકોને રાહત મળી। ભારે પવન અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં પાક પર મોટો ખતરો મંડાયો। આ તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ઊંઝા, મહેસાણા, વિસનગર, બહુચરાજી, કડી અને વિજાપુરમાં ભારે પવન ફૂંકાયો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી। વિજાપુર અને કડી પંથકમાં વરસાદી છાંટા પડ્યા। ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી વાદળો ઘેરાયા અને ખૂબ વરસ્યા। સુરેન્દ્રનગર સહિત શહેરના જિલ્લાભરના વાતાવરણમાં પલટો આવ્યો। સાયલા, મોરવાડ અને કોરડામાં વરસાદી ઝાપટા પડ્યા। તેજ ગતિએ પવન ફૂંકાયા બાદ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ। આ તરફ યાત્રાધામ ચોટીલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે ચોટીલા ડુંગર પર અદભુત દ્રશ્યો સર્જાયા। ચોટીલા મંદિરના પગથિયા પર પાણી વહેતા આહલાદક નજારો જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદે સનસનાટી ફેલાવી। કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવો માહોલ। ચોમાસા પહેલા જ વરસાદે છોતરા કાઢ્યા। પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા સાબરકાંઠા જિલ્લામાં જાણે કે ચોમાસું જામ્યું હોય। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ ત્રાટક્યો। ગાંભોઈ, કરણપુર, કેસરપુરા, વાવડીમાં કરા પડ્યા હતા। ભારે પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો। ગાંભોઈ, ખેડ, કેસરપુરા, કરણપુરામાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। અચાનક ભારે વરસાદ થવાને કારણે અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવાની પણ શરૂઆત। ગાંભોઈ પંથકમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો। સાબરકાંઠામાં ભારે વાવાઝોડાથી ઠેર ઠેર તોતિંગ બેનરો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા। અચાનક આવેલા વાતાવરણમાં પલટાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભારે પવન ફૂંકાતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી અને વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ જમીન દોષ થયા। ભારે પવનને કારણે હાઈવે પર વિઝિબિલિટી પણ ઘટી હતી અને જેના પગલે વાહન ચાલકોએ વાહન હંકારવું પણ મુશ્કેલીભર્યું બની રહ્યું હતું। આ તરફ ખેડબ્રહ્મા અને વિજયનગરમાં પણ ચોમાસા જેવા હાલ થયા। ખેડબ્રહ્મા ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો। લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડતા લોકોને અસહ્ય ઉકળાટ બાદ રાહત મળી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વરસાદ વરસતા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા। રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા। અનરાધાર વરસાદે અરવલ્લી જિલ્લાને તરબોળ કરી દીધો। કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવો માહોલ। વંટોળિયા વરસાદે અરવલ્લી જિલ્લાને પણ રીતસરનો ધમરોળી નાખ્યો। અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ। શામળાજી સહિતના ગ્રામ્ય પંથકમાં વિની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો। સવારથી જ વરસાદી વાદળો ઘેરાતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળે। શામળાજીમાં ભારે પવનને કારણે બેનર ઉડ્યા હતા, જેથી નાના લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ। શામળાજીના રસ્તા પરના દ્રશ્યો જુઓ। જાણે ચોમાસામાં જોરદાર ઝાપટું પડ્યું હોય અને રસ્તા પરથી પાણી વહી નીકળ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। શામળાજીમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પાણી થઈ ગયા। શામળાજી નજીક રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો।
બપોર બાદ ખાબકેલા ધોધમાર વરસાદે શામળાજીના રસ્તાને જળબંબાકાર કરી દીધા. શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયા. શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયા. આ તરફ ભિલોડા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. બપોર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. મોધરી, મહેરુ, ભેટાડી, જયસિંહપુરા, મલાસામાં ભર ઉનાળે વરસાદ વરસ્યો. વસેલા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં, મોડાસા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો. ભારે પવન વચ્ચે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ગરમી ઉકળાટ વચ્ચે પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અરવલ્લીના ભિલોડામાં ખેરોજ કંપામાં કુદરતનો કહેર. ગામમાં કરા સાથે વરસાદથી પાકને નુકસાન. ખેડૂતોએ વાવેલા મગના પાકમાં નુકસાની. ઉનાળુ વાવેતરમાં પણ ફરીથી નુકસાન. 2 મહિના પહેલા પણ થયું હતું મોટું નુકસાન. આ તરફ અમદાવાદમાં સીટીએમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકી થઈ. બપોર બાદથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધોધમાર વરસાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો. આ તરફ ભાવનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે પવન ફૂંકાતા મંડપ હવામાં ફંગોળાયો. ચોમાસા જેવો વરસાદી માહોલ અને ધોધમાર વરસાદના દ્રશ્યો ભાવનગરના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભાવનગરમાં ભર ઉનાળે મેઘ સવારી આવી પહોંચી. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. ભાવનગરના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા, પરંતુ ધોધમાર વરસાદ બપોર બાદ વરસ્યો. સિહોર સહિતના વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ વરસે એવો જ ભર ઉનાળે વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં ઘેઘુરું વાદળ સાથે પવનની ડમરીઓ ઉડી. જોરદાર પવન સાથે કાજાબદર, જાંબાળા, ટાણા, સણોસરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ. વરસાદ અને પવનની તીવ્રતા કેટલી હશે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. આ દ્રશ્યો ભાવનગરના ગ્રામ્ય વિસ્તારના છે. અચાનક પૂરજોશ પવન સાથે વાતાવરણ પલટાયું. ઉમરાળા અને વલભીપુર તાલુકાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. ઇંગોરાળા ગામે ધાર્મિક કાર્યક્રમના મંડપો પવનમાં ઉડી રહ્યા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પ્રસંગમાં બાંધેલો મંડપ પવનના જોરમાં આમથી તેમ ફંગોળાઈ રહ્યો છે. ભાવનગરના ધોળા, ઇંગોરાળા, વલભીપુર, ઉમરાળા હાઈવે રોડ પર પણ વરસાદ વરસ્યો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે પવનની ગતિ ખૂબ જ હતી. મોરબીના ટંકારા અને વાંકાનેરમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદી માહોલ. બફારા વચ્ચે વરસાદને કારણે ઠંડક. સજ્જનપુર, ગુંદડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વાંકાનેર, કોઠારિયા, લીમડા, રાતી દેવડીમાં પણ વરસાદ. મોરબીના વાતાવરણમાં પણ પલટો. મરચા અને ગરમ મસાલાના પાથરણાવાળા પર મુસીબત. પાથરણા પાથરીને વેપાર કરતા વેપારીઓને નુકસાન. ગરમ મસાલા પર તાળપત્રી ઢાંકી મસાલા બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન થયું. કમોસમી વરસાદ અને ઓચિંતો ભારે વરસાદ પવન સાથે આવ્યો, જેના કારણે નુકસાની ભોગવવાનો વારો આવ્યો. અમરેલી પંથકમાં વરસાદે ધડબડાટી બોલાવી. અમરેલી, બોટાદ જિલ્લામાં માવઠાનો માર. અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. અમરેલી શહેરમાં તો ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. વરસડા ગામમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થવાના દ્રશ્યો સામે આવ્યા. વરસડા ગામમાં ભર ઉનાળે કમોસમી કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. પવન એટલો તીવ્ર હતો કે ગામના ધાર્મિક કાર્યક્રમનો મંડપ જમીનદોસ્ત થઈ ગયો. આ તરફ લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અમરેલીના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. અમરેલી નજીક વરસડા ગામે વાવાઝોડા બાદ વરસાદ વરસતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી. પૂરજોશ પવન બાદ ધોધમાર વરસાદ વરસ્યો. આ તરફ બોટાદ જિલ્લામાં પણ બપોર બાદ વાતાવરણ પલટાયું. વરસાદી વાદળો ઘેરાયા અને બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. હાઈવે પર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં સતત પવન સાથે વરસાદી માહોલ છવાયો. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને પણ કમોસમી વરસાદે ઝપેટમાં લીધા. બોટાદ શહેર ઉપરાંત બરવાળા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો. મુખ્ય માર્ગ પર ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહ્યો હોય એવા દ્રશ્યો સામે આવ્યા. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં વરસાદ. ગાવડકા રોડ ભારે વરસાદને કારણે હાલાકી. ગાવડકા રોડ પર વૃક્ષો ધરાશાયી થયા. ભર ઉનાળા કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત. દ્રશ્યો જોઈ રહ્યા છો, જાણે ચોમાસું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા કારણ કે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો. અમરેલી જિલ્લો ચેરાપુંજી તરીકે પ્રખ્યાત છે, પરંતુ ચેરાપુંજીની પરિસ્થિતિ ભર ઉનાળે આવી થશે તેવું માનવામાં ન આવે. અમદાવાદમાં પૂરજોશ પવન સાથે વાતાવરણ પલટાયું. ચાંદખેડાના સ્ટેડિયમ રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી. ટ્રાફિક પોલીસે રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવા કામગીરી આરંભી. અનેક વિસ્તારોમાં અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. લોકો માનવા તૈયાર નથી કે બપોર સુધી જ્યાં તાપ હતો ત્યાં સાંજ પડતા ધોધમાર વરસાદ કેવી રીતે વરસી ગયો. અમદાવાદ પોલીસની સરાહનીય કામગીરીના દ્રશ્યો પણ જોવા મળ્યા.
ચાંદખેડાના સ્ટેડિયમ રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું. અમદાવાદ પોલીસના જવાનો કામે લાગ્યા. વૃક્ષ ધરાશાયી જે થયું હતું તેને હટાવવામાં આવ્યું. લોકો સુરક્ષિત રહે તે માટેના પ્રયાસ અમદાવાદ પોલીસ તરફથી પણ કરવામાં આવ્યા. વલસાડના કપરાડામાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. કરા સાથે વરસાદ ખાબકતા કેરીના પાકનો કચ્ચરઘાણ વળ્યો. વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. સવારથી જ કપરાડા અને ધરમપુર તાલુકામાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. કેટલાક વિસ્તારોમાં તો ભારે પવન સાથે કરા પણ પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કપરાડાના હુડા ગામમાં ધાણી ફૂટ કરા પડ્યા. ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ અને કરા પડતા લોકોની ભીષણ ગરમીમાં ઠંડક મળી. પરંતુ આ તરફ કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા. મિની વાવાઝોડા જેવા માહોલમાં કેટલાક સ્થળોએ આંબા ધરાશાયી થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા. કરા અને વરસાદની સદ્યા વિસ્તારમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો અને તોફાની પવનો ફૂંકાયા. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને વીજ પ્રવાહને પણ અસર થઈ. કપરાડાના ગિરનાર ગામ અને આસપાસના વિસ્તારમાં તોફાની પવનને કારણે આશ્રમશાળા, પતરાપર અને શેડ ઉડી ગયા હતા. સાથે જ શાળાના અન્ય સરસામાનને પણ નુકસાન પહોંચ્યું. તોફાની વાતાવરણ સર્જાતા કેટલાક વિસ્તારમાં વીજપોલ પણ ધરાશાયી થયા. વીજ થાંભલા પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. વરસાદના દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે અત્યારે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે. જાણે કે ચોમાસું બેઠું હોય એવા વાતાવરણે વલસાડ પંથકની રીતસરનો ધમરોળી નાખ્યો. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ રહ્યો. કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. ભર ઉનાળે વરસાદ વરસતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. જોકે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં માવઠાને લઈને પાકમાં નુકસાનની ભીતિ છવાઈ છે. આ તરફ દાદરાનગર હવેલી અને સેલવાસમાં પણ વાતાવરણ પલટાયું. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાન થયું. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. પ્રદેશમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છેવાડાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા. કપરાડાના સિલવાસના ખાનવેલ અને ખેડપા સહિતના આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. કાળઝાળ ગરમીમાં વાતાવરણ બદલાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો અને વૈશાખમાં અષાઢી માહોલ હોય તેવી રીતે વાતાવરણ ખુશનુમા થઈ ગયું. જોકે કરા પડતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થયાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ગુજરાતની સાથે રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણમાં પલટાની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગાહી અનુસાર દાદરાનગર હવેલીના ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર આવેલા છેવાડાના વિસ્તારોમાં કરા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને ઉકળાટ અને બફારાથી રાહત અનુભવી. છોટાઉદેપુરમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવનને કારણે ઉડ્યા હોર્ડિંગ્સ. ધૂળની ડમરીઓ ઉડી. વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા. છોટાઉદેપુરના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, તોફાન આવ્યું હોય, વાવાઝોડું આવ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો છોટાઉદેપુરમાં પણ જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી હતી. છોટાઉદેપુરના આસપાસના વિસ્તારમાં વરસાદ થયો હોવાની પણ પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોને માવઠાએ ધમરોળ્યા અને હજુ આગામી દિવસોમાં વરસાદ બગડાટી બોલાવશે. હજી 4 દિવસ વરસાદ ધમરોળશે. ગાજવીજ સાથે આકાશી આફતની આગાહી. કાલે અમદાવાદમાં પણ વરસાદની વકી. ભર ઉનાળે જાણે કે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છવાયો છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 16મી તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં માવઠાનો માર રહેશે. डे 1 से लेकर डे 3 तक गुजरात रीजन और सौराष्ट्र रीजन के आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और डे 1 में जो गुजरात रीजन और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म भी होंगे. 14 થી 16 મે દરમિયાન રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 મેના રોજ અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસશે. 15મી તારીખે બનાસકાંઠા અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. જ્યારે 16મી તારીખથી વરસાદની તીવ્રતા ઘટશે અને માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં મેઘધનુષનો પણ નજારો જોવા મળ્યો. ગોઠણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ. અમરેલીના દ્રશ્યો આપ જુઓ. ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. અમરેલીની અંદર માનવામાં ન આવે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભર ઉનાળે મે મહિનાની અંદર કે જ્યારે તડકો ભરપૂર હોવો જોઈએ, લોકોને ગરમી પરેશાન કરવા જોઈએ, એના બદલે વરસાદ મે મહિનાની અંદર પરેશાન કરતો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે ખાબકેલા વરસાદે ડાંગ પંથકના ખેડૂતોના પાકને નુકસાન કર્યું.
ભારે પવન અને કરા સાથે ત્રાટકેલા વરસાદે ડાંગ જિલ્લાના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. વગર માગીએ અને ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદથી ડાંગના ખેડૂતોએ વાવેલા પાકનો કચ્છર ઘાણ વળી ગયો. હવામાન વિભાગની આગાહીના પગલે ડાંગ જિલ્લામાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો ત્યારે જિલ્લાના ખેડૂતોએ તૈયાર કરેલ પાકને નુકસાન થયું. ખેડૂતોના તૈયાર થયેલ વિવિધ કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું. શામગહાનમાં આંબાવાડીમાં એ ખેડૂતને ત્યાં 100 થી 150 જેટલી અલગ અલગ પ્રકારની કલમ આવી હતી, પરંતુ કરા સાથે વરસાદ વરસતા તેમના કેરી વૃક્ષ પરથી ખરી પડી. ભર ઉનાળે કરા સાથે આકાશી આફત ત્રાટકતા કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. અણધારી આફતને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે તેઓએ સરકાર પાસે મદદની માંગ કરી. ભર ઉનાળે રાજ્યના 34 ગામડાઓમાં પૂરનું એલર્ટ અપાયું. મોરબી માળિયાના 32 ગામોને એલર્ટ કરાયા. ભર ઉનાળે મચ્છુ 2 ડેમમાંથી ધસમસતા પાણી વહેતા થયા. રિપેરિંગમાં જે ડેમ ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવાનું યથાવત છે. પરિણામે મોરબી માળિયાના 32 ગામોને એલર્ટ કરાયા છે. ગઈકાલથી ડેમના અલગ અલગ ગેટ ખોલીને પાણી છોડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેમાં રાત્રે વધુ 2 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા હતા અને રાત્રિના સમયે કુલ 5 ગેટમાંથી 3245 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ. હાલમાં રિપેરિંગ માટે ડેમને ખાલી કરવાની કામગીરી છે, જેને લઈને કોઝવે પર પ્રવેશ પર બંધી ફરમાવાઈ છે. આ 34 ગામના કાંઠાના વિસ્તારને સંપૂર્ણ ખાલી કરી દેવાયો છે અને નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને પ્રશાસને સલામત સ્થળે ખસેડી દીધા છે. આ તરફ મોરબીના બેઠા પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. વાહન ચાલકોએ 3 દિવસ આવન જવાન માટે મયુર પુલનો ઉપયોગ કરવાનો રહેશે. નટરાજ ફાટક, કેસરબાગથી બેઠા પુલ કોઝવે તરફ અને શક્તિ ચોકથી બેઠા પુલ કોઝવે તરફ પ્રવેશ બંધ રહેશે. પંચમહાલ સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો. વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ. આકરી ગરમીમાં શેકાતા સૌને વરસાદના આગમનથી ઠંડકનો અહેસાસ થયો. ગોધરા, મોરવા, શહેરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબા સહિતના તમામ તાલુકાઓમાં પણ વાતાવરણ પલટાયું. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. કાલોલ, જાંબુઘોડા અને ઘોઘંબામાં અનેક જગ્યાએ ખેડૂતોને પાકની નુકસાનીની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ જોવા મળ્યો. તરફ ભાવનગરમાં બપોર બાદથી ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. સણસોરા ગામે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ભાવનગરના ભર ચોમાસે જોવા મળતા દ્રશ્યો ભર ઉનાળે જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પાણીથી ભરાયેલા, પૂર આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અનેક વિસ્તારોમાં સર્જાય છે. તેટલો ભારે વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. દ્રશ્યો આપ જુઓ કે જે હાલમાં આ દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પાણી થઈ ગયા છે. વાહન ચાલકોને વિઝિબિલિટીના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંજનો સમય થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં સણોસરા ગામે રોડ પર પાણી ભરાયા હોવાની જાણકારી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે બપોર બાદ જે ધોધમાર વરસાદ થયો તો સણોસરા ગામ જે છે તે પાણી થઈ ગયું છે. ન ફક્ત સણોસરા ગામ પરંતુ ભાવનગરના અનેક વિસ્તારોમાં તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ભાવનગરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હતા. તો આ તરફ છોટાઉદેપુરમાં જામ્યો છે વરસાદી માહોલ. ભારે પવનને કારણે ઉડ્યા છે હોર્ડિંગ્સ. ધૂળની ડમરીઓ ઉડી ગઈ છે. બીજી તરફ વાહન ચાલકો પણ પરેશાન થયા છે. હોર્ડિંગ્સ જે છે તે તૂટીને નીચે પડી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. ધોરાજીમાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ. અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ નહીં. ધોરાજીમાં વર્ષોથી લોકોને આ પ્રકારનું દૂષિત પાણી પીવા માટે વિતરણ કરાય છે. વોર્ડ નંબર 9 અને મંડાણ શહેરીમાં ઘણા વર્ષોથી દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાણી એટલું દૂષિત છે કે ઘરકામમાં અન્ય વપરાશ માટે પણ તેનો ઉપયોગ ન કરી શકાય. સ્થાનિકોનું કહેવું છે કે દૂષિત પાણીની સમસ્યા આજકાલથી નહીં પણ ઘણા વર્ષોથી છે. લોકોએ આ માટે નગરપાલિકા તંત્રને અનેક રજૂઆત પણ કરી છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. દૂષિત પાણીની સમસ્યા માત્ર એક વોર્ડ પૂરતી નથી. શહેરના ઘણા વિસ્તારમાં વર્ષોથી ગંદા પાણીનું વિતરણ થતું હોવાની ફરિયાદો જોવા મળે છે, પણ નિંદ્રાધીન તંત્ર લોકોના પ્રાણ પ્રશ્નને અવગણી રહ્યા છે. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. સાથે જ ચોખ્ખા પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિકોને ડર છે કે આવું પાણી પીવાથી તેઓ ગંભીર રોગોના શિકાર પણ બની શકે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવે તેવી ધોરાજીના લોકોની માંગ છે. રાજકોટમાં બીઆરટીએસ અને સિટી બસના પૈડા થંભી ગયા. સમજાવટ બાદ ડ્રાઈવરોએ હડતાલ સમેટી લીધી. સમયસર પગાર ન મળતા રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસ ચાલકો હડતાળ પર ઉતરી ગયા. રાજકોટ સિટી બસ અને બીઆરટીએસ ચાલકો હડતાળ પર ઉતરતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા. 65થી વધુ બસ ચાલકોએ કામથી અડગા રહીને વિરોધ નોંધાવ્યો. એજન્સી સમયસર પગાર ન ચૂકવતી હોવાનો ચાલકોનો આક્ષેપ છે. 7 થી 8 તારીખ વચ્ચે પગાર કરવાની ડ્રાઈવરોની માંગ છે.
સિટી બસ સેવા બંધ હોવાથી સ્ટેશનમાં પણ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો. સામાન્ય રીતે BRTS બસ સ્ટેશનમાં લોકોની ચહેલપહેલ જોવા મળતી હોય છે, પણ બસ સેવા બંધ રહેતા સવારે મુસાફરો વગરના બસ સ્ટેશન ખાલીખમ જોવા મળ્યા. તો લોકોએ મુસાફરી કરવા માટે ફરજિયાત રિક્ષાનો સહારો લેવો પડ્યો. ઘણા રિક્ષા ચાલકો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું. BRTS સેવાનો ઉપયોગ કરનારા લોકો પાસેથી ન્યૂનતમ ભાડું ₹4 અને મહત્તમ ₹25 ભાડું જ ઉઘરાવવામાં આવે છે, જેની સામે રિક્ષા ચાલકો લોકો પાસેથી ₹20ના બદલે ₹40 ઉઘરાવી રહ્યા હોવાની પણ મુસાફરોમાં ફરિયાદો ઉઠી. રિક્ષા ચાલકો મુસાફરોની મજબૂરીનો ફાયદો ટ્રાફિક નિયમનનો ભંગ કરીને પણ ઉઠાવી રહ્યા હોવાનું સામે આવ્યું. 3ની જગ્યાએ 8 લોકોને બેસાડીને રિક્ષા ચાલકો તગડી કમાણી કરી રહ્યા છે. રિક્ષા ચાલકો વધુ પૈસા લેતા હોવાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જો કે બપોર સુધીમાં હડતાળ સમેટાઈ જતા રાજકોટવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં આઈટી વિભાગનો સપાટો, 400 કરોડના બેનામી વ્યવહારો મળ્યા હોવાનો ખુલાસો. છેલ્લા 2-3 દિવસથી સુરતની ઐશ્વર્યા ડાઇંગ મિલ આઈટીના નિશાને છે. સુરતમાં આઈટી વિભાગની તપાસમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. આઈટી વિભાગે સતત ચોથા દિવસે પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં 400 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યાનો ખુલાસો થયો. ઐશ્વર્યા ડાઇંગ મિલ સાથે અન્ય 3 સ્થળે તપાસ કરાઈ. તપાસમાં ખુલાસો થયો કે 2 રીતે ટેક્સ ચોરીનું કૌભાંડ ચાલતું હતું. બોગસ ખરીદી, વેચાણ, ખર્ચાઓનો સમાવેશ કરી ટેક્સ ચોરી કરાતી હતી. ખરીદી અને વેચાણ ચોપડે ન બતાવી તેને રોકડમાં વેચાતું હતું. ખર્ચા વધુ બતાવી ટેક્સ ઓછો ભરાતો હતો. આ રીતે ટેક્સની ચોરી કરાતી હોવાનો ખુલાસો થયો. મહત્વનું છે કે છેલ્લા 2-3 વર્ષમાં અધિકારીઓએ ડાયમંડ અને બિલ્ડરો સિવાય અન્ય સેક્ટરમાં પણ તપાસ શરૂ કરાઈ, જેમાં હોસ્પિટલ ઉપરાંત પેપર મિલ, જ્વેલર્સ પર દરોડા પાડ્યા, જેમાં 5000 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા. આ વખતે આઈટીએ તદ્દન નવા એવા કોલસાના સેક્ટરમાં દરોડા પાડ્યા, જેમાં 400 કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે અને તપાસ હજી બાકી હોય તો ફિગર વધી શકે છે. અમદાવાદમાં ખાખી વર્દી પર સવાલ ઉઠ્યા છે. પીઆઈના ત્રાસની તપાસ હવે એસીપી ઓઝા કરશે. અમદાવાદમાં પીઆઈના ત્રાસની ફરિયાદ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો. પીઆઈના ત્રાસની એસીપી આરડી ઓઝા તપાસ કરશે. બંને પીએસઆઈના આક્ષેપ પર એસીપી આરડી ઓઝા તપાસ કરશે અને 2 દિવસમાં એસીપીને તેનો રિપોર્ટ સોંપશે. પોલીસ કમિશનર અને ડીસીપીને પણ તપાસનો રિપોર્ટ સોંપાશે. આ કેસમાં એસીપી ઓઝા, પીએસઆઈ સહિત અન્ય કર્મચારીઓના પણ નિવેદન લેશે. પોલીસે પીએસઆઈ જયંતિ શિયાળનું રવિવારે નિવેદન લીધું હતું. પીએસઆઈ રાજેશ યાદવ અને અન્ય કર્મચારીઓના પણ નિવેદન લેવાની કાર્યવાહી કરાઈ. જેમની સામે ફરિયાદ કરાઈ છે તે નિકોલના પીઆઈ કેડી જાટનું પણ નિવેદન લેવાશે. આ સિવાય છેલ્લા 2 માસના બંદોબસ્ત અંગે વિગતો પણ એકત્ર કરાઈ છે. તમામ વિગતો અને નિવેદનના આધારે રિપોર્ટ તૈયાર કરાશે. નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પીએસઆઈએ તેમના પીઆઈ સામે અપશબ્દો બોલી ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં એક પીએસઆઈએ આક્ષેપ કર્યા કે પીઆઈ સાથે ત્રાસ આપતા હોવાના કારણે તેમને આપઘાત કરવાના વિચારો આવે છે. પીએસઆઈએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃહ વિભાગને પત્ર લખીને આ મામલે ફરિયાદ કરી છે, જેમાં પીઆઈએ મહિલા અધિકારી સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો ઉલ્લેખ કર્યો. તો અન્ય એક પીએસઆઈએ પણ કંટ્રોલ રૂમમાં આ પ્રકારનો મેસેજ કર્યો હતો. અમદાવાદમાં લાલ બસ બની યમદૂત. છેલ્લા 10 વર્ષમાં એમટીએસ બસે 7000ની વધુ અકસ્માત કર્યા. 171 લોકોએ જીવ ગુમાવ્યા. અમદાવાદના રસ્તા પર દોડતી લાલ બસ ખતરાની બસ બની ગઈ છે. હજી તો ભુલાભાઈ 4 રસ્તા પર અરેરાટી ભર્યા અકસ્માતની શાહીદ સુકાઈ નથી, ત્યાં વધુ એક અકસ્માત કર્યો. શહેરમાં રવિવારે રાત્રે ફરી એકવાર એએમટીએસના બસ ચાલકે કહેર વરસાવ્યો. શહેરના સ્ટાર બજાર 3 રસ્તા જોધપુર પાસે પૂરપાટ ઝડપે આવેલા એએમટીએસ બસ ચાલકે સિગ્નલમાં ઉભેલા 8 જેટલા વાહનોને અડફેટે લીધા. લાલ બસ 3 કાર, રિક્ષા અને બાઇકને ટક્કર મારી. ગંભીર અકસ્માતમાં વાહનોને ભારે નુકસાન થયું. રિક્ષા અને કારનો તો કચરઘાણ નીકળી ગયો. જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ટ્રાફિક પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બસ ડ્રાઈવરને ઝડપી લીધો. પોલીસના મતે આરોપી 10 વર્ષથી એએમટીએસની બસ ચલાવતો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્રએ એએમટીએસ બસની ઝડપ અંગે નિર્ણય કર્યો છે. હવે 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપથી બસ નહીં દોડાવી શકાય. વારંવાર અકસ્માતની ઘટના બાદ એએમટીએસ તંત્રની સ્પીડ લિમિટને મર્યાદિત કરવાનો નિર્ણય કરાયો. શહેરમાં દિવસભર દોડતી એએમટીએસ બસ સેવા દિન પ્રતિદિન કથળી રહી છે. ખાનગી ઓપરેટરના સહારે ચાલી રહેલી બસોએ અકસ્માતની હરણફાળ ભરી છે. છેલ્લા 10 વર્ષમાં એએમટીએસે 7283 અકસ્માત સર્જ્યા. બેફામ બસ હંકારીને અકસ્માત કરતા 10 વર્ષમાં 171 લોકોએ જીવ ગુમાવ્યા. 10 મળતિયાઓએ ભેગા થઈને કરોડોની ઉચાપત કરી. ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ખંભાત તાલુકાના મિત્તલી ગામે સેવા સહકારી મંડળીમાં કરોડોની ઉચાપતની ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો. અહીંયા સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને તેના અન્ય 10 મળતિયાઓ ભેગા મળીને 2 કરોડ 4 લાખ રૂપિયા ખંખેરી લીધા. મસમોટી રકમની ઉચાપત થતા મિત્તલી ગામમાં ચકચાર મચી ગઈ. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ છે. આ તરફ પોલીસે ફરિયાદના આધારે સેક્રેટરીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય 10 લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે મિત્તલી સેવા સહકારી મંડળીએ તેના
સભાસદોને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી લોન અપાવી નિયત સમયે સભાસદોએ આ નાણાં સેવા સહકારી મંડળીમાં જમા કરાવ્યા હતા, પરંતુ સહકારી મંડળીના સેક્રેટરી અને તેના અન્ય 10 જેટલા મળતિયા આ નાણાં કેડીસીસી ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાં જમા ન કરાવતા તેમના અંગત વપરાશ માટે ઉપયોગ કરી લીધો, જેની જાણ કેડીસીસી બેંકને થતા ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. 80 વર્ષના દાદાએ ગામડાઓમાં પહોંચાડ્યું પીવાનું પાણી. ગામડાઓમાં વિનામૂલ્યે બનાવાયા કુવા અને બોર. નવસારીમાં શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના નામે પીવાના પાણીનો અનોખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ ચલાવનારા 80 વર્ષના દાદાનું નામ છે હસમુખભાઈ પંચાલ, જેમણે છેલ્લા 21 વર્ષમાં પ્રોજેક્ટ પર કામ કરીને 15 સુધી વધુ ગામોમાં વિનામૂલ્યે કુવા અને પાણીના બોર બનાવી આપ્યા છે. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ કંડોલી મરોલી વિભાગે દાતાઓના સહયોગથી ડ્રિંકિંગ વોટર પેકેજ અમલમાં મૂક્યો છે, જે અંતર્ગત પીવાના પાણીની સમસ્યા હોય તેવા ગામોમાં કુવા કે બોરવેલ બનાવી આપવામાં આવે છે. તેની સાથે પાણીની ટાંકી પણ લગાવી આપે છે, જેથી ગ્રામજનોને પાણીની સમસ્યાથી હંમેશા માટે છુટકારો મળે. આ પ્રોજેક્ટ વિનામૂલ્યે છે. ગ્રામજનો પાસેથી એક પણ પૈસો નથી લેવાતો. ગ્રામજનોને પાણીની સુવિધા આપવા બદલ તેમની પાસે વૃક્ષારોપણ કરવામાં આવે છે. હસમુખ કાકા ગામના દરેક યુગલોને વિનામૂલ્યે 2 આંબાના છોડ આપે છે. આ છોડ 4-5 વર્ષમાં જ મોટું વૃક્ષ બનીને કેરીનું ફળ આપે છે, જેથી લોકોને તેમાંથી સારી આવક પણ મળી રહે છે. હસમુખ કાકા લોકો પાસેથી વૃક્ષોનું જતન અને પર્યાવરણનું રક્ષણ કરવાનું વચન લે છે. હસમુખ કાકાના આ પ્રોજેક્ટનો લાભ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારના લાખો લોકોને મળ્યો છે. અમરેલીમાં નીતિન પટેલે પરસોત્તમ રૂપાલાના વખાણ કર્યા અને સાથે જ કહ્યું, વિરોધ વચ્ચે પણ રૂપાલાએ મન શાંત રાખ્યું. અમરેલી આજકાલ રાજકારણનું હોટસ્પોટ બન્યું છે અને આ હોટસ્પોટ પર પહોંચેલા ઉત્તર ગુજરાતના નેતા નીતિન પટેલ અલગ રંગમાં જોવા મળ્યા. પ્રસંગ હતો દિલીપ સંઘાણીના જન્મદિવસનો અને નેતાઓની હાજરીથી તેમાં રાજકીય રંગ પણ પૂરાયા. સંઘાણી અને રૂપાલાના હોમટાઉનમાં નીતિન પટેલે ફટકાબાજી કરી. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદ્ભુત માનસિક સ્વસ્થતા જાળવી રાખી. સાથે જ તેમણે કહ્યું કે તેમના પર આરોપો થયા, રેલીઓ પણ થઈ, પણ રૂપાલા શાંત રહ્યા. તો હળવા અંદાજમાં તેમણે જણાવ્યું કે અમારી બાજુ હોત તો કંઈક જુદું હોત. પોતાના આખાબોલા સ્વભાવ માટે જાણીતા નીતિન પટેલે રૂપાલાની